મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 1962 એટલે કે 1962 એનિમલ હેલ્પલાઇન અંતર્ગત નવા સચિવાલય ખાતેથી હરતા ફરતા પશુ દવાખાનાનું લોકાર્પણ કર્યું। રાજ્યમાં દરેક તાલુકામાં 10 ગામો વચ્ચે એક હરતું ફરતું દવાખાનું મૂકવામાં આવશે, જે ઘવાયેલા પશુઓની વિનામૂલ્યે સારવાર કરશે। એકસો 8 પશુ દવાખાના, હરતા ફરતા પશુ દવાખાના, જેમ 108 માનવી માટે એમ્બ્યુલન્સ, તમે 108માં ફોન કરો અને તરત એમ્બ્યુલન્સ આવી જાય, તબિયત ખરાબ હોય ઇમિડિયેટ ગોલ્ડન પીરિયડમાં જ સારવાર મળી જાય તો માણસ બચી જાય। એવી જ રીતે 1962 એ ટોલ ફ્રી નંબર છે, તમે નંબર કરો તરત દવાખાનું પહોંચી જશે, પશુને સારવાર મળી જાય અને પશુ બચી જાય। ગુજરાતમાં તમામ જીવ માત્રની ચિંતા કરીને સરકારે કરુણા અભિયાનમાં કરુણા એમ્બ્યુલન્સ પક્ષીઓ માટે, પશુઓ માટે 1962, પશુ દવાખાના, માનવીઓ માટે 108, આ પ્રકારે આખી વ્યવસ્થાઓ આપણે કરી છે। મને એમ લાગે છે કે ગુજરાત જ્યાં આગળ 3.5 કરોડથી વધુ પશુઓ આપણી પાસે છે, એમની સંભાળ રાખવી પણ આપણી ફરજ બને છે। અને એટલા માટે પશુપાલન વિભાગે આખા દેશમાં ક્યાંય ન હોય એવો આ એક નવતર પ્રયોગ અને મોટું ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે। ગુજરાતમાં પશુપાલનોને ઉત્તેજન મળશે, શ્વેત ક્રાંતિ એમાં આપણે સફળ થશું।